એમાં ટ્રાફિક નિયમોનો જો હવે ભંગ કરવામાં આવશે તો મોબાઈલ પર જ એસએમએસથી ઈ ચલણ મોકલી દેવામાં આવશે। તો આ ટ્રાફિક નિયમો જે ફેરફાર થયો છે એના વિશે તમારી સાથે વાત કરીશું। નમસ્કાર દર્શક મિત્રો, આ વિડીયોની અંદર હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ તમારા કામની છે, એ તમે શાંતિથી સાંભળજો કારણ કે એ તમને ઉપયોગમાં આવી શકે એમ છે। તો વાત એમ છે કે અત્યારે ભારતની અંદર માર્ગ સલામતી મંથ ચાલી રહ્યું છે અને એની અંદર ગુજરાત સરકારે ટ્રાફિક નિયમો કડક કર્યા છે। એમાં ટ્રાફિક નિયમોનો જો હવે ભંગ કરવામાં આવશે તો મોબાઈલ પર જ એસએમએસથી ઈ ચલણ મોકલી દેવામાં આવશે। તો આ ટ્રાફિક નિયમો જે ફેરફાર થયો છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ એવો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ પ્રોજેક્ટની અંદર એવું છે કે ટ્રાફિકનો નિયમો જે ભંગ કરશે એમને મોબાઈલ નંબર પર જ એસએમએસથી ઈ ચલણ મળશે અને આ જે ઈ ચલણ મળશે એ 135 દિવસની અંદર જો ભરવામાં નહીં આવશે તો કોર્ટ કાર્યવાહી થશે અને જેલની સજા પણ થઈ શકે છે। હવે આમાં થોડુંક વિગતવાર સમજવા જેવું એ છે કે ટ્રાફિક પોલીસ, જો તમે પહેલાં ટ્રાફિકનો નિયમ ભંગ કર્યો તો ટ્રાફિક પોલીસ તમને પહેલાં ઈ ચલણ ભરવાનો મોકો આપશે અને જો એ ઈ ચલણ તમે 90 દિવસમાં નહીં ભરો તો તમને વર્ચ્યુઅલી કોર્ટમાં જવું પડશે અને વર્ચ્યુઅલી કોર્ટમાં પણ જો તમે આ દંડ નહીં ભરશો તો પછી ફિઝિકલ કોર્ટની અંદર આ કેસ જશે અને ફિઝિકલ કોર્ટ પછી કાર્યવાહી કરશે અને એની અંદર જેલની સજા પણ થઈ શકે છે। દેશભરમાં અત્યારે 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી એમ એક મંથ માટે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે અને ગુજરાત સરકારે આ નિયમ જે છે એ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની અંદર લાગુ કર્યો છે। બીજું એ બી તમારે જાણવા જેવું છે કે જેવું ઈ ચલણ જનરેટ થશે એની સાથે જ આરટીઓને પણ માહિતી મળી જશે, એટલે આરટીઓ પણ એ ઈ ચલણ જોઈ શકશે। એને લીધે થશે એવું કે તમે તમારું વાહન ટ્રાન્સફર નહીં કરી શકો અથવા કોઈને વેચી પણ નહીં શકો। બીજું કે ગુજરાતની અંદર જે બીજા રાજ્યોની ગાડી ચાલતી હશે તો એવું નહીં બને કે એ ગાડીઓને છૂટ મળશે, એ ગાડીઓ પણ ઝડપાશે અને ભારતના બધા જ આરટીઓને આ ઈ ચલણની માહિતી મળશે। એટલે જે બીજા સ્ટેટની ગાડીઓ અહીંયા ગુજરાતમાં ચાલતી હશે એમને પણ આવી રીતના ઈ ચલણ ભરવું પડશે। મતલબમાં હવે ટ્રાફિકના નિયમો જે પ્રમાણે બન્યા છે એમાં તમને કડક સજાની જોગવાઈ છે, તો જેલની સજા પણ થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।